રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે। આગામી 6 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે ધોધમાર। 11 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી અપાઈ છે। તો વરસાદને લઈને નવી આગાહી સામે આવી રહી છે। હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી 6 દિવસ સામાન્ય વરસાદ થઈ શકે છે। એક સાથે 4 સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ થઈ શકે તો 11 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી છે। અને હવે ગ્રાફિક્સથી સમજીએ કે આખરે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી અપાઈ છે। તો ગુજરાતનો આ નકશો આપ જોઈ શકો છો કે આખું પૂર્વ ગુજરાત કે જ્યાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય દક્ષિણ ગુજરાત સુધીમાં 10 ઓગસ્ટે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે અને વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે જ 11 ઓગસ્ટની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં એટલે કે આજે પૂર્વ ગુજરાતનો આપ જે હિસ્સો જોઈ રહ્યા છો કે ત્યાં વરસાદની આગાહી અપાઈ છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 12 ઓગસ્ટે ક્યાં વરસાદ થઈ શકે છે તેની વાત કરીએ તો વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, મહીસાગર અને દાહોદ એટલે કે આખો પટ્ટો છે ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાત તરફનો આ જે વિસ્તાર છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ છે। 12 ઓગસ્ટે આ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। તો વરસાદને લઈને હવામાન વિભાગે આ નવી આગાહી જાહેર કરી છે।